નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 7 રોકડમેળ અને તેના પ્રકારો. લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 3 પરથી સાદો રોકડમેળ તૈયાર કરવાનું શીખ્યા હતા. આજે આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 4 જેના પરથી 2 ખાનાવાળો રોકડમેળ તૈયાર કરવાનું શીખવાનું છે. વટાવ અને રોકડ ખાનાવાળો રોકડમેળ તૈયાર કરવાનું શીખવાનું છે. આ માટે પાઠ્યપુસ્તક અને સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 4 તમારી નજર સમક્ષ હોવો જોઈએ કે જેથી હું જે કંઈ અહીં સમજાવું તે તમને સરળતાથી સમજાઈ શકે. તો પ્રશ્ન 4 આ મુજબ છે: નીચેના વ્યવહારો પરથી જ્વલિતનો રોકડ અને વટાવ ખાનાવાળો રોકડમેળ તૈયાર કરો. તો અહીં શીર્ષક આ રીતે બનશે: જ્વલિતનો એપ્રિલ 2015નો રોકડમેળ. ડાબી બાજુ ઉધાર બાજુ, જેમાં આ વખતે 5ને બદલે 6 કોલમ આવશે અને જમા બાજુ પણ 6 કોલમ આવશે. તો તારીખ આય, પહોંચ નંબર, ખાપા. હવે અહીં જે રોકડ ખાનું હતું તેને સ્થાને 2 ખાના આવશે, એક આપેલ વટાવનું ખાનું અને રોકડ ખાનું. એટલે આ રોકડમેળને 2 ખાનાવાળો રોકડમેળ કહે છે. તેવી જ રીતે જમા બાજુ તારીખ, વિગત એટલે કે વ્યય, પહોંચ નંબરને બદલે વાઉચર નંબર, ખાતા વહી પાના નંબર એઝ ઇટ ઇઝ. અને અહીં પણ રોકડ ખાનું હતું તેને સ્થાને મળેલ વટાવ અને રોકડનું ખાનું, આમ 2 ખાના આવશે. હવે નોટબુકમાં આ રીતે તમારે રોકડમેળ તૈયાર કરવાનો રહેશે. આ રીતે રોકડમેળ તૈયાર થઈ ગયા બાદ હંમેશા આપણે દાખલાની શરૂઆતની રોકડ સિલકથી કરીએ છીએ. તો આ પ્રશ્નમાં એપ્રિલ 1 તારીખમાં શરૂઆતની રોકડ સિલક ₹5,500 દર્શાવેલ છે. માટે ઉધાર બાજુ તારીખ 1 કરી બાકી આગળ લાવ્યા. જ્યારે આ બંને ખાનામાં કોઈ વિગત નહીં, વટાવમાં પણ કોઈ વિગત નહીં આવે, ફક્ત રોકડના ખાનામાં બાકી આગળ લાવ્યા. રોકડ સિલક ₹5,500. તો દાખલાની શરૂઆત થઈ ગઈ. હવે ત્યારબાદ તારીખ 3નો વ્યવહાર છે કે ₹4,000નો માલ 10% રોકડ વટાવે વેચ્યો. આર્થિક વ્યવહારના અંતે રોકડની આવક થાય છે કે જાવક, આ બાબત જ વિચારવાની છે. અહીં વેચાણથી હંમેશા રોકડની આવક થાય. તો આ વ્યવહાર આવક થતી હોવાથી આય બાજુ અથવા ઉધાર બાજુ નોંધવામાં આવશે. આ બાબત સ્પષ્ટ થઈ ગઈ. તો સાથે વટાવ, તો કે વટાવ પણ તે બાજુ જ નોંધવાનો, કારણ કે જ્યારે વેચાણ થાય ત્યારે વટાવ આપવામાં આવે અને જ્યારે ખરીદી થાય ત્યારે વટાવ મળતો હોય છે. તો હવે અહીં આ બાબત સ્પષ્ટ થાય છે કે જે તે આર્થિક વ્યવહારને પરિણામે રોકડ આવે તો ઉધાર બાજુ અને રોકડ જાય તો જમા બાજુ એન્ટ્રી કરવાની રહેશે. તો તારીખ 3નો વ્યવહાર છે તેનાથી રોકડની આવક થાય છે એટલે ઉધાર બાજુ. વિગતમાં વેચાણ ખાતે 4,000નો માલ રોકડ વટાવે વેચ્યો છે. 4,000 પર 10% લેખે રોકડ વટાવની ગણતરી કરશો તો ₹400 આવશે. એટલે વટાવના ખાનામાં 400, 4,000માં 400 બાદ કરતાં 3,600 જે રોકડના ખાનામાં નોંધવામાં આવશે. ત્યારબાદ તારીખ 4નો વ્યવહાર જોશો તો ₹3,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. તો અહીં રોકડ વટાવની નોંધ થાય છે માટે આપણે આપેલ વટાવના ખાનામાં 400 નોંધ્યા, પરંતુ તારીખ 4ના વ્યવહારમાં વેપારી વટાવ છે તો વેપારી વટાવની ગણતરી થશે પણ તેની નોંધ નહીં થાય. તેથી આ 3,000નો
10% વેપારી વટાવ 300 છે તે 3000માંથી બાદ કરી રોકડના ખાનામાં 2700 નોંધવામાં આવશે, પણ 300ની એન્ટ્રી કરવામાં આવશે નહીં, કારણ કે વેપારી વટાવની નોંધ ન થાય, જે આપણે આગળ શીખી ગયા છીએ. અહીં પણ વેચાણથી રોકડ આવે એટલે ઉધાર બાજુ એન્ટ્રી કરશું. તારીખ 4 વિગતમાં વેચાણ ખાતે પહોંચ નંબરમાં કાંઈ નહીં, ખાતા વહી પાના નંબરમાં પણ કાંઈ નહીં, વટાવમાં પણ કાંઈ નહીં, કારણ કે વેપારી વટાવ છે. તો રોકડના ખાનામાં 2700, કારણ કે વેપારી વટાવની ગણતરી થાય, નોંધ ન થાય. ત્યાર પછી તારીખ 5 અર્થને ₹2030નો હિસાબ ચૂકતે કરવા ₹2000 રોકડા ચૂકવી આપ્યા. અર્થ નામની વ્યક્તિને 2030 ચૂકવવાના છે અને આપણે એને ₹2000 આપીને એમ કહીએ છીએ કે ચાલશે ને, 30,000 ઓછા. તો અર્થ તે ચૂકતેના હિસાબે આ રકમ સ્વીકારી લે તો તે ₹30 વટાવ આપણા માટે મળેલ વટાવ કહેવાય અને સાથે 2000ની રોકડ રકમ જાય છે. એટલે આ સમગ્ર વ્યવહાર વ્યય બાજુ એટલે કે જમા બાજુ નોંધાશે. તારીખ 5 વિગતમાં અર્થ ખાતે બંને ખાનામાં ડેઝ, મળેલ વટાવ ₹30 અને આપણે અર્થને ચૂકવીએ છીએ, રોકડ જાય તો જમા, તે સિદ્ધાંત અનુસાર રોકડના ખાનામાં 2000. ત્યાર પછીનો આર્થિક વ્યવહાર જોઈએ તો તારીખ 10 ₹4000નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો. 4000નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો છે તો ખરીદીથી રોકડ આવે કે જાય તેટલું જ વિચારવાનું છે. તો ખરીદી કરવાથી રોકડ જાય તો વ્યય બાજુ તારીખ 10નો વ્યવહાર. વિગતમાં ખરીદ ખાતે બંને ખાનામાં ડેઝ. હવે વટાવની વાત કરીએ તો 4000ના 5% કરશો, કેલ્ક્યુલેટરમાં તો ₹200 મળશે, જે મળેલ વટાવ ખાનામાં નોંધવામાં આવશે. અને જ્યારે રોકડના ખાનામાં આ 4000માંથી 200ની રકમ બાદ કરતાં જે રકમ મળે તે 3800. ત્યાર પછીનો આર્થિક વ્યવહાર જોઈએ તો તારીખ 13 પગારના 1000 અને મજૂરીના 600 રોકડા ચૂકવી આપ્યા. અહીં ચૂકવણી થાય છે, રોકડ જાય તો વ્યય બાજુ અથવા જમા બાજુ. તારીખ 13 વિગતમાં પગાર ખાતે રકમ જાય છે ₹1000, જ્યારે મજૂરી ખાતે રકમ જાય છે ₹600. વટાવના ખાનામાં કંઈ નોંધ નહીં આવે, કારણ કે આ આર્થિક વ્યવહારમાં વટાવનો ઉદ્ભવ થતો નથી. ત્યાર પછીની તારીખ જોઈએ તો 15 તારીખનો વ્યવહાર છે. કમિશનના ₹100 અને દલાલીના ₹900 રોકડા મળ્યા. તો અહીં આ રકમ મળે છે, રોકડ આવે તો ઉધાર બાજુ, તે સિદ્ધાંત અનુસાર આ રકમ આપણે ઉધાર બાજુ નોંધશું. તારીખ 15 વિગતમાં કમિશન ખાતે ત્રણેય ખાનામાં ડેઝ આવશે અને રકમના ખાનામાં 100, જ્યારે દલાલી મળે છે ₹900 તો રકમના ખાનામાં આવશે 900, બાકી બધા ખાનામાં ડેઝ. તો આ 15 તારીખનો વ્યવહાર પૂરો થયો. ત્યારબાદ ક્રિષ્નાનો વ્યવહાર છે તારીખ 17નો, કે ક્રિષ્નાને ₹1420 ના હિસાબ પેટે ₹1400 આપી ચૂકતે કરી આપ્યો. તો ક્રિષ્નાને હિસાબ પેટે 1400 આપી અને ખાતું ચૂકતે કરવામાં આવે છે. આપણે ચૂકવવાના હતા 1420. આનો અર્થ એ થયો કે ₹20નો વટાવનો લાભ મળ્યો. તો અહીં તો એટલું જ વિચારવાનું છે કે પૈસા આવે છે કે જાય છે. અહીં રોકડ જાય છે એટલે વ્યય બાજુ નોંધ આવશે. વિગતમાં ક્રિષ્ના ખાતે વટાવના ખાનામાં ₹20નો તફાવત છે અને રોકડની ચૂકવણી 1400ની થાય છે. ત્યારબાદનો આર્થિક વ્યવહાર જોઈએ તો તારીખ 18નો વ્યવહાર છે. 5000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે વેચ્યો. ₹5000નો માલ છે, 10% વેપારી વટાવની ગણતરી થશે, તેથી 5000ના 10% ₹500 તેમાંથી બાદ કરતા 4500 છે, તે રકમને જ આપણે વેચાણ ગણી શકશું. તો આ 5000 જે છે રકમ, તેમાંથી 10% વેપારી વટાવ બાદ કરતા ₹4500 એટલે કે 4500 છે તે વેચાણની રકમ છે.
રોકડેથી વેચ્યો હોય તો જ રોકડ વટાવની ગણતરી થાય. અહીં રોકડ વ્યવહાર છે, માટે 4500ના 5% કરશો કેલ્ક્યુલેટરમાં તો 225 વટાવ આવશે. હવે અહીં વેચાણ થાય છે. આપણે એ વિચારવાનું છે કે આ વ્યવહારથી રોકડ આવે છે કે જાય. તો વેચાણથી રોકડ આવે તો ઉધાર બાજુ એન્ટ્રી આવશે તારીખ 18. વિગતમાં વેચાણ ખાતે 4500ના હમણાં કહ્યું તેમ 5% કરતાં વટાવની રકમ આવશે 225, જે વટાવના ખાનામાં નોંધશું. 4500નું વેચાણ છે, 225 તેમાંથી બાદ કરો તો 4275 રોકડના ખાનામાં નોંધવામાં આવશે, કારણ કે વટાવ બાદ આટલી રકમ વેપારીને મળે છે. ત્યારબાદ તારીખ 19નો વ્યવહાર. ₹6000નું એક યંત્ર રમેશ પાસેથી ખરીદ્યું, જેના પેટે ₹2000 રોકડા ચૂકવ્યા અને બાકીની રકમ 1 મહિના પછી ચૂકવવાનું નક્કી કર્યું. તો અહીં યંત્ર ખરીદવામાં આવે છે ત્યારે જેટલી રોકડની જાવક થાય છે તેટલી જ નોંધવાની હોય છે. અહીં ઉધાર વ્યવહાર નોંધવાનો હોતો નથી. તો અહીં યંત્રની ખરીદી કરવાથી રોકડની જાવક થશે, તેથી વ્યય બાજુ તારીખ 19. વિગતમાં યંત્ર ખાતે ફક્ત રકમની ચૂકવણી 2000 થાય છે, માટે 2000 જ નોંધવામાં આવશે. ત્યારબાદ તારીખ 23નો વ્યવહાર કે ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી ₹3000ની કિંમતનું અંગત ફર્નિચર 3500માં વેચી દીધું અને તેમાંથી ધંધામાં ₹2500 લાવ્યા. ઘણા વિદ્યાર્થીઓ જટિલભરી ગણતરી કરતા હોય છે, પણ અહીં ફક્ત ધંધામાં કેટલા રૂપિયા આવે છે તે જ જોવાનું છે. ઘણા લોકો 3000નું ફર્નિચર 3500માં વેચ્યું તો તેનો નફો નોંધે, તેનો તફાવત નોંધે અથવા તેનો તફાવત વટાવમાં નોંધે તેવી ભૂલ કરતા હોય છે. અહીં ફક્ત ધંધા સાથે ધંધાને અસર કરતો કયો આર્થિક વ્યવહાર થયો તે જ ધ્યાનમાં લેવાનો હોય છે. માટે અહીં ધંધામાં ₹2500 આવે છે અને અંગત મિલકત વેચીને ધંધામાં રકમ લાવવામાં આવે તો તે રકમ મૂડી ખાતે નોંધવામાં આવે છે. માટે આ ધંધામાં આવકનો વ્યવહાર છે, મૂડીનો વ્યવહાર છે, માટે આય બાજુ નોંધાશે તારીખ 23. વિગતમાં મૂડી ખાતે ત્રણેય કોલમમાં ડેઝ આવશે અને ₹2500 ધંધામાં આવ્યા, માટે ફક્ત 2500ની જ નોંધ થશે. કોઈ જટિલ ગણતરી અહીં કરવાની નથી. ત્યારબાદ તારીખ 27. ₹225 વેપારી મહામંડળને વાર્ષિક ફી તરીકે ચૂકવ્યા. વ્યવહાર પરથી રોકડ જાય છે તેવું જણાય છે, માટે વ્યય બાજુ આ નોંધ આવશે. મહામંડળની ફી ખાતે વટાવ ઉદ્ભવતો નથી, ફક્ત રોકડના ખાનામાં રકમ નોંધાશે ₹225. ત્યારબાદ અંતિમ આર્થિક વ્યવહાર. ગોડાઉન ભાડું ₹600 રોકડેથી ચૂકવ્યું અને લારી ભાડાના ₹300 શંભુને રોકડા ચૂકવી આપ્યા. તો આ બંને ખર્ચ છે. ખર્ચથી રોકડની જાવક થાય છે. રોકડની જાવક થાય તો જમા બાજુ વ્યય બાજુ આ વ્યવહાર નોંધાશે. તો તારીખ 29. એક ગોડાઉન ભાડા ખાતે જે રકમ છે 600 અને લારી ભાડા ખાતે જે રકમ છે 300. તો બંને રકમ રોકડના ખાનામાં નોંધાશે. વટાવ ઉદ્ભવે તો જ વટાવના ખાનામાં નોંધવામાં આવશે. આ બાબત આપણે ધ્યાનમાં રાખશું. અહીં આ પ્રશ્નના તમામ આર્થિક વ્યવહારો પૂર્ણ થાય છે, દાખલો પણ પૂર્ણ થાય છે, પણ આપણે સરવાળા તો કરવાના રહેશે, તેમજ જે તે મુદત કે મહિનાના અંતે આખરની સિલક કેટલી છે તે જાણવા માટે જ આ રોકડમેળ તૈયાર કરવામાં આવે છે. તો તેની પણ ગણતરી કરી લઈએ. તો સૌ પ્રથમ જે બાજુનો સરવાળો વધારે, ખાસ કરીને રોકડ ખાનાનો જે બાજુનો સરવાળો વધારે હોય તે પ્રથમ કરવો. અહીં રોકડ ખાનાનો હંમેશા ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તેવું જ બની શકે, કારણ કે રોકડ હોય તેના કરતાં વધારે જાવક ક્યારેય સંભવી શકે નહીં. માટે અહીં ઉધાર બાજુનો સરવાળો પહેલાં કરીએ તો
આપેલ વટાવનો સરવાળો 625 થાય છે. ઉધાર બાજુનો રોકડનો સરવાળો 19,575 થાય છે. તમે કેલ્ક્યુલેટરમાં ચેક કરી લેજો. આ જ સરવાળો જમા બાજુ દર્શાવવાનો હોય જ્યારે મળેલ વટાવનો સરવાળો અલગ કરવાનો રહેશે, જે 250 છે. જ્યારે રોકડ ખાનાનો સરવાળો જેટલો છે તેટલો જ મૂકવો, 19,575. તેમાંથી જમા બાજુની તમામ રકમ અનુક્રમે બાદ કરો તો પણ ચાલે, અથવા જમા બાજુની રોકડ ખાનાની તમામ રકમનો સરવાળો કરી એક સાથે 19,575માંથી બાદ કરો તો પણ ચાલે. તો 19,575માંથી આ સમગ્ર રકમ બાદ કરતાં જે રકમ મળે તેને બાકી તરીકે ઓળખવામાં આવે છે, અને આ જે બાકી છે તેને આખર શિલક તરીકે ઓળખવામાં આવે છે. તો અંતિમ તારીખ લખવાનો રિવાજ છે. વિગતમાં બાકી આગળ લઈ ગયા, બાકીના તમામ કોલમમાં ડેશ, અને ફક્ત રોકડ ખાનામાં જે બાકીની રકમ આવે છે એટલે કે 19,575માંથી અનુક્રમે 2,000, 3,800, 1,000, 600, 1,400, 2,000, 225, 600 અને 300 અનુક્રમે બાદ કરો તો પણ ચાલે, અથવા 19,575માંથી આ સમગ્ર રકમનો સરવાળો કરી એકસાથે તેમાંથી બાદ કરો તો જે રકમ મળે તેને બાકી કહેવાય છે, ને તે બાકી ₹7,650 મળે છે, જે એપ્રિલ મહિનાના અંતે આખરની રોકડ શિલક દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 4 પરથી 2 ખાનાવાળો રોકડ મેળ કેવી રીતે તૈયાર કરાય તે શીખવાનો અહીં પ્રયત્ન કરેલ છે. આશા રાખું છું કે તમે આ રોકડ મેળ જાતે તૈયાર કરી શકશો. આ જ પ્રશ્ન નંબર 4 તમારે હોમવર્કમાં ગણવાનો છે. તો તમને આ સમગ્ર બાબત સરળતાથી સમજાઈ ગઈ હશે તે આશા સાથે આ વક્તવ્ય અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.